નમસ્કાર મિત્રો, દરેક ખેડૂતો સુધી આ વિડીયો પહોંચાડી દો। આજે આપણે વાત કરવાના છીએ, તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો જે નર પોપૈયો છે એને માદા કેવી રીતે બનાવવાની અને બન્યા પછી કેટલા ફળ આવે છે તમે જોઈ રહ્યા છો। અત્યારે આ નર પોપૈયો છે જે માદામાં પરિવર્તિત થઈ ગયો છે એને બનાવવા માટે તમારે એક આ ટચલી આંગળી છે, આપણી ટચલી આંગળી એટલી વાંસ આવે, જે વાંસની સળી એટલે લેવાની, ટચલી આંગળી જેટલી જાડી, અને એને થડની અંદર ખીલી બનાવી અને વાંસની જે આવે વાંસ એની ખીલી બનાવી અને એને આખા થડની અંદર મારી દેવાની છે, ટચલી આંગળી જેટલી ખીલી। આવું કરવાથી નર પોપૈયો જે છે એ માદામાં પરિવર્તન થઈ જશે અને ફળ આવવા લાગશે। તમે અત્યારે જોઈ રહ્યા છો કે આ નર પોપૈયું હતું જેની અંદર આપણે થડની અંદર ખીલી મારી દીધી હતી, થોડાક સમયની અંદર એની અંદર ફળ આવવા લાગ્યા છે અને તમે જોઈ શકો છો કેટલા બધા ફળ આવે છે। તો આવી રીતે કરવાથી નર પોપૈયાને માદા તરીકે કરી શકાય છે। તો દરેક ખેડૂત મિત્રો સુધી આ વિડીયો શેર કરી દેજો અને આવા ને આવા વિડીયો જોવા માટે હજી જો તમે ચેનલની અંદર નવા હોય તો ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને આવી રીતે થાય છે એ 100% વાત સાચી છે। કેટલા લોકોએ આવી રીતે કરેલું છે અને પોતાના ઘરે નર પોપૈયો હોય તેને માદા તરીકે કરેલું છે, તે કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય જણાવજો। ક્યાંથી તમે છો એ પણ જરૂરથી જણાવજો। અને આ નર પોપૈયાને માદા કરવાથી ફળ પણ સારા આવે છે અને અઢળક ફળ આવે છે। તો આવી રીતે આ પોપૈયાના ઝાડને જે નર હોય તેને માદા કરી શકાય છે। સ્વસ્થ રહો, સુરક્ષિત રહો। જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ, જય ધન્વંતરી।